આવતીકાલે લોકસભા 2024 ચૂંટણી પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે। પોરબંદર લોકસભા કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ કર્યો જીતનો દાવો। આ વખતે મતદારો ભાજપનો જાકારો આપી કોંગ્રેસને 5 વચનો આપ્યા છે। એમની ઉપર વિશ્વાસ રાખી મતદારોએ મત આપ્યા છે અને અમને વિજયની આશા છે। આ વખતે ખેડૂતો, આદિવાસી અને સામાન્ય પ્રજા પણ નીતિ રીતિથી કંટાળી છે। આ વખતે ઇન્ડિયા ગઠબંધન જીતશે। ભૂતકાળમાં ઘણી વખત એક્ઝિટ પોલ ખોટા પડ્યા છે। ઇન્ડિયા ગઠબંધનને 290થી 295 સીટ મેળવવાની આશા છે। ગુજરાતમાં 6 સીટો ઉપર આપ અને કોંગ્રેસ બેઠકો જીત મેળવશે। ચૂંટણી પછી મોંઘવારીના કોરડા વીજવાનું શરૂ થશે। ટોલ ટેક્સ અને અમૂલના ભાવમાં પણ વધારો કરાયો છે। રિપોર્ટર જગમાલ સુવાદ, ધોરાજી। આવતીકાલે સમગ્ર દેશની અંદર લોકસભાની ચૂંટણીનો મતગણતરી છે। મતગણતરીમાં સંપૂર્ણ તૈયારીઓ મેં મારી આખી લોકસભા મત વિસ્તારની કરી છે અને અમને આશા છે કે મતદારો આ વખતે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં એમના શાસનથી કંટાળી અને કોંગ્રેસ પાર્ટીએ જે 5 વચનો આપ્યા છે એમની ઉપર વિશ્વાસ રાખી ઇન્ડિયા ગઠબંધનને, કોંગ્રેસ પાર્ટીને મત આપવાના છે અને અમને વિજયની સંપૂર્ણ આશા છે। જો વાત કરીએ તો પોરબંદરની સીટ ઉપર કેવી તમને ઉમેદ? 100% ચૂંટણી જીતવા માટે અમે લડ્યા છીએ। એના માટે જે કાંઈ પ્રયત્નો કરવા પડે એ પ્રયત્નો પણ કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો, સૌ કાર્યકર્તાઓ અને મેં પણ કર્યા છે અને અમને પરિણામ સારા આવશે એવી ઉમ્મીદ પણ છે। એક્ઝિટ પોલની જો વાત કરીએ તો એક્ઝિટ પોલમાં ઇન્ડિયા ગઠબંધન માત્ર 130થી 140 સીટોની વાતો કરે છે અને ભાજપની સરકાર બનવા જઈ રહી તેવું કહે છે। આ બારમાં આપવું ભૂતકાળની અંદર પણ એક્ઝિટ પોલ ખોટા પડ્યા છે। આ વખતે દેશભરના ખેડૂતો, આદિવાસીઓ, દલિતો, લઘુમતી અને સામાન્ય પ્રજા પણ આ સરકારની નીતિ રીતિથી કંટાળી છે, મોંઘવારીથી કંટાળી છે। ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી, બેરોજગારી કૂદકે ને ભૂસકે વધી છે। આ તમામ મુદ્દાઓ ઉપર લોકો મતદાન કરવાના છે। ત્યારે હું ચોક્કસપણે માનું છું કે આ વખતે એક્ઝિટ પોલ સંપૂર્ણપણે ખોટા પડવાના છે અને દેશની અંદર ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવાની છે। આવતીકાલે ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે અને આજથી જ છે તે અમૂલમાં અને રોડ ટેક્સમાં છે તે ભાવ વધારો જાહેર કર્યો છે। આ બારમાં શું કહેશો? સોશિયલ મીડિયાઓ ઉપર જ્યારે ગેસના ભાવો ઘટાડ્યા, દૂધના ભાવો સ્થિર હતા, પેટ્રોલ ડીઝલના ભાવો સ્થિર હતા, એ ચૂંટણીને કારણે હતા અને ચૂંટણી પતશે પછી મોંઘવારી વધવાની છે એવી લોકોને આશંકાઓ હતી। જેવી ચૂંટણી પતી એવા ભાવ વધારાઓ ચાલુ થયા છે। અહીંયા પ્રજાની અપેક્ષા મુજબ ભાવ વધી રહ્યા છે। પ્રજા આ જ મુદ્દા ઉપર આક્રોશ સાથે મતદાન કરવાની હતી અને મતદાન કર્યું છે।